જય શ્રી રામ ભક્તો, તમે બધા જાણો છો કે 12 ઓગસ્ટ 2026 શ્રાવણ બુધવારે સૂર્યગ્રહણ થવાનું છે, પરંતુ કેટલાક લોકો કહે છે કે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તો તે આપણી રાશિઓ પર કેવી અસર કરશે? તો આજના વિડીયોમાં હું તમને બધાને ચેતવણી આપવા માંગુ છું કારણ કે 12 ઓગસ્ટ 2026ના રોજ આ સૂર્યગ્રહણ વર્ષનું પહેલું અને સૌથી મોટું સૂર્યગ્રહણ છે અને તેની અસર આપણા બધાના જીવનમાં થવાની છે. તે આપણા માનસિક, શારીરિક, નાણાકીય, નોકરી, વ્યવસાય, લગ્ન, બાળકો, કાર્યક્ષેત્રના દરેક ક્ષેત્રને અસર કરશે. આ ગ્રહણનો પ્રભાવ પડશે. આપણી દરેક રાશિ એટલી બધી પ્રભાવિત થશે કે આપણા જીવન ઉલટું પડી જશે. આ સૂર્યગ્રહણની અસરો ઘણા લોકોની કુંડળીમાં ચમત્કારો લાવશે, જેનાથી તેઓ ગમે તે ક્ષેત્રમાં ખ્યાતિ મેળવશે. આ ગ્રહણ કેટલાક લોકોના ભાગ્યના તાળાની ચાવી બનીને આવ્યું છે. જો કે, કેટલીક રાશિઓ એવી પણ છે જેમના જીવનમાં આ ગ્રહણ એક કાળો ડાઘ છોડી જશે. આજના વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપીશ. હું તમારી કોઈપણ શંકા દૂર કરીશ. હું તેમને સાફ કરી દઈશ. તમારે બધાએ ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે, કારણ કે ઓગસ્ટ શ્રાવણ મહિનામાં આવનારું આ ભયંકર ગ્રહણ 2026 માટે તમારા આખા જીવનનો માર્ગ બદલી નાખશે. આ ગ્રહણ પછી કેટલાક લોકો મીઠાઈઓ વહેંચશે, પરંતુ કેટલાક પોતાના જીવનનો શોક કરશે. આ ગ્રહણ પછી તમારે ખૂબ જ સાવધ રહેવું જોઈએ. આજના વિડીયોમાં દરેક વિગતો ખૂબ જ ધ્યાનથી સાંભળો. 10થી 15 મિનિટનો સમય કાઢો અને આ વિડીયો ખૂબ જ ધ્યાનથી જુઓ. તમારા સમગ્ર પરિવારની સુખાકારી માટે આ વિડીયો જુઓ. તમારે ધ્યાનથી સાંભળવું જ જોઈએ. સૂર્યદેવ વિશેનો આ વિડીયો લાઇક કરવાનું ભૂલશો નહીં અને તમારી રાશિ પર તેની નકારાત્મક અસરથી પોતાને બચાવવા માટે ટિપ્પણી વિભાગમાં જય સૂર્યદેવ લખો. આ દિવસે તમે કયા પગલાં લઈ શકો છો? તમે તમારી રાશિ પર તેની નકારાત્મક અસરને કેવી રીતે ઓછી કરી શકો છો અને તેને સકારાત્મક ઊર્જામાં કેવી રીતે પરિવર્તિત કરી શકો છો? આ સૂર્યગ્રહણ બુધવાર 12 ઓગસ્ટ 2026ના રોજ શ્રાવણ મહિનામાં થવાનું છે. એટલા માટે આ સૂર્યગ્રહણ ખૂબ જ ખાસ છે. હું તમને બધાને જણાવવા માંગુ છું કે આ કોઈ સામાન્ય ઘટના નથી. આ દિવસે આકાશમાં સૂર્યદેવનો એક અનોખો અને અદ્ભુત નજારો જોવા મળશે. એટલા માટે જ્યોતિષીઓ અને વૈજ્ઞાનિકો બંને દૃષ્ટિકોણથી દરેક વ્યક્તિ આ ઘટનાની રાહ જોઈ રહ્યા છે. દરેક વ્યક્તિ ખૂબ જ અધીરાઈથી તેની રાહ જોઈ રહ્યા છે અને કેલેન્ડર મુજબ, આ વખતે આ સૂર્યગ્રહણ શ્રાવણ મહિનાની અમાસના દિવસે થવાનું છે. આ અમાસનો દિવસ આ વર્ષનો સૌથી લાંબો અને સૌથી મોટો સૂર્યગ્રહણ લઈને આવ્યો છે. ઉપરાંત, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ સૂર્યગ્રહણ પર ચતુર્ગ્રહ યોગ બની રહ્યો છે. તે તમામ 12 રાશિઓને અસર કરશે. પરંતુ તે 12 રાશિઓમાંથી કુલ 6 રાશિઓ આવી છે. આ તે ભાગ્યશાળી રાશિઓ છે જેમના ભાગ્ય પર ભગવાન સૂર્યના આશીર્વાદનો વરસાદ થશે. તેમના ઘરમાંથી પૈસા ક્યારેય બહાર નહીં જાય. દેવી લક્ષ્મીના અસીમ આશીર્વાદ તેમના ઘરમાં રહેશે, અને આ ગ્રહણ પછી તેમના જીવનની બધી મુશ્કેલીઓથી મુક્તિ મળશે. ભગવાન સૂર્યના આશીર્વાદથી તેમના ચહેરા અને ભાગ્ય બંને ચમકશે. આ થવાનું જ છે. પરિણામે, આ 6 રાશિના જાતકોના કારકિર્દી અને વ્યવસાયમાં નોંધપાત્ર પ્રગતિ થવાની સંભાવના છે. તેમના પરિવારમાં સંપત્તિમાં વધારો થશે. તેમનું ભાગ્ય મજબૂત થશે, અને કોઈપણ ચાલી રહેલા કોર્ટ કેસોનો ઉકેલ આવશે. તમારી બધી સમસ્યાઓનો ઉકેલ આવવાનો છે. આવનારો સમય આ રાશિઓ માટે અપાર ખુશીઓ લઈને આવે છે. સૌપ્રથમ, હું તમને બધાને સ્પષ્ટ કરી દઉં કે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. પણ ભાઈ, સૂર્ય આપણો છે ને?
વિશ્વમાં ક્યાંય પણ પૂર્ણ સૂર્યગ્રહણ થઈ રહ્યું છે, પણ તે થઈ રહ્યું છે. તો આવી સ્થિતિમાં તેની અસર આપણી બધી રાશિઓ પર પડશે. આ વિડિયો ખૂબ ધ્યાનથી સાંભળો. ચાલો જોઈએ, આ વખતે તે કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. તો કન્યા રાશિના લોકોએ ખૂબ કાળજી રાખવાની જરૂર છે. તે જરૂરી છે. જો કોઈનો જન્મ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થયો હોય, તો તેમણે ચોક્કસ કેટલાક ખાસ પગલાં લેવા પડશે. હું તમને આજના વિડિયોમાં તેમના વિશે બધું જણાવીશ. પહેલા, એક કામ કરો. ટિપ્પણી વિભાગમાં તમારું નામ, જન્મ તારીખ, તમારી રાશિ અને તમે જ્યાંથી આ વિડિયો જોઈ રહ્યા છો તે સ્થાન લખો. કારણ કે તમારી કુંડળી અનુસાર આ સૂર્યગ્રહણ તમારા માટે શું લાવશે? હું તમને ટિપ્પણી વિભાગમાં તમારી જન્મ તારીખના આધારે તમારે લેવાના વ્યક્તિગત, ખાસ પગલાં જણાવીશ. હું તમને વિભાગમાં જવાબ દ્વારા જણાવીશ. ઉપરાંત, આ વિડિયોને લાઇક કરવામાં અચકાશો નહીં. આ ભગવાન સૂર્યદેવનો વિડિયો છે કારણ કે તે તમારા અંગત જીવનને લગતી દરેક સમસ્યાનું અને ઉપવાસ અને તહેવારોને લગતી દરેક મિનિટની વિગતોનું સરળ ભાષામાં સમાધાન આપે છે. તેથી ચેનલને સબસ્ક્રાઇબ કરો. નજીકમાં બેલ આઇકોન દબાવો અને કોઈપણ ખચકાટ વિના ટિપ્પણી વિભાગમાં ચોક્કસપણે તય સૂર નમઃ લખો. તો ચાલો શરૂ કરીએ. તે 6 ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમનું ભાગ્ય હવે સૂર્ય જેટલું મજબૂત બનવાનું છે? તો જેમ તમે બધા જાણો છો કે આપણો હિન્દુ ધર્મ ઘણા દેવી દેવતાઓનો આદર કરે છે. પરંતુ હું તમને જણાવી દઉં કે આ બધા દેવી દેવતાઓમાં સૌથી મુખ્ય ભગવાન શિવ છે. આપણે બધા તેમના 11મા અવતાર, હનુમાનજીની પૂજા કરીએ છીએ. હનુમાનજીએ સૂર્યને પોતાના મુખમાં લીધો હતો. તેથી જ્યારે સૂર્યગ્રહણ થાય છે, ત્યારે તેની તમારી બધી રાશિઓ પર ઊંડી અસર પડે છે. ભગવાન સૂર્યદેવની કૃપાથી આ સમગ્ર વિશ્વ પ્રકાશિત અને ચમકતું હોય છે. તેથી જો તમે એક નાનું પગલું પણ ભરો છો, તો ભગવાન સૂર્યદેવના અસીમ આશીર્વાદ તમારા પર વરસશે. વરસાદ પડે છે અને આવા વ્યક્તિને ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. આવી સ્થિતિમાં તમારે બધાએ મીઠાઈ વહેંચવાની તૈયારી કરવી જોઈએ કારણ કે શક્ય છે કે તમારી રાશિ પણ આ રાશિઓમાં સામેલ થઈ શકે છે. તો હું તમને એક પછી એક રાશિઓ જણાવીશ. હું તમને ફરી એકવાર યાદ અપાવી દઉં કે જો તમને ભગવાન સૂર્યદેવનો આ વિડિયો હજુ સુધી પસંદ નથી આવ્યો, તો કૃપા કરીને તેને લાઇક કરો અને કોમેન્ટ સેક્શનમાં સૂર્યાય નમઃ ચોક્કસ લખો. ઉપરાંત, આ વિડિયો દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ અને પાડોશી સાથે શેર કરો. તમારું નાનું યોગદાન કોઈને કોઈની મુશ્કેલીઓમાંથી રાહત મેળવવામાં મદદ કરી શકે છે. મોક્ષ મેળવવામાં સહયોગ કરો અને આ રીતે તમારા પાપો પણ માફ થાય છે અને તમને પુણ્ય પ્રાપ્ત થાય છે. તો કૃપા કરીને આ વિડિયોને શક્ય તેટલો વધુ શેર કરો. તો આપણી પાસે આવનારી પહેલી ભાગ્યશાળી રાશિ મેષ છે. હા ભક્તો, આ સૂર્યગ્રહણ પછી ભગવાન સૂર્યદેવની પહેલી કૃપા અને આશીર્વાદ, જેમનું ભાગ્ય હવે બદલાવાનું છે. બંધ ભાગ્યનું તાળું હવે ખુલવા જઈ રહ્યું છે. વ્યવસાય હોય કે નોકરી, તમારામાં ચોક્કસ પરિવર્તન આવશે. આ સૂર્યગ્રહણ પછી તમે જાતે જ જોશો કે તમારું બધું જ, તમારો ધંધો ઝડપથી આગળ વધશે. જો તમે નોકરી કરતા હો, તો તમને ટૂંક સમયમાં પ્રમોશનના સારા સમાચાર મળશે. ભગવાન સૂર્યના આશીર્વાદથી તમારા જીવનમાં ઘણા રસ્તા ખુલી રહ્યા છે અને તમારા દુશ્મનો હવે તમારી સાથે હાથ મિલાવવા માંગશે. તેઓ તમારી તરફ મિત્રતાનો હાથ લંબાવશે. આ સૂર્યગ્રહણ પછી તમને દરેક સ્ત્રોતમાંથી પૈસા મળશે. દરેક જગ્યાએથી તમારા પર સંપત્તિનો વરસાદ થશે અને તમારા જીવનમાં એટલા પૈસા આવશે કે તમે કલ્પના પણ નહીં કરી શકો.
આ સંપત્તિ સતત વધતી જોઈ શકાય છે. તમે તેને સંભાળી શકશો નહીં. સૂર્યગ્રહણ પછી તમને ઘણા પૈસા મળવા લાગશે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હો, તો આ શ્રેષ્ઠ સમય હશે. તમે 15 ઓગસ્ટ પછી કોઈપણ નવો વ્યવસાય શરૂ કરી શકો છો. સફળતાની ખાતરી છે. તમને પૈસા મળશે, અને ભગવાન સૂર્યના આશીર્વાદથી તમને માનસિક શાંતિ પણ મળશે. જ્યોતિષ અને વૈદિક અભ્યાસો અનુસાર, આ સૂર્યગ્રહણ પછી મેષ રાશિના લોકોને સમાજમાં માન મળશે અને તેમની કીર્તિ વધશે. સમાજમાં તમારું માન વધશે. તમારી પ્રતિષ્ઠા વધશે. આવનારો સમય તમારા માટે અસંખ્ય તકો લાવશે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. એકંદરે, આ સૂર્યગ્રહણ તમારા મેષ રાશિ માટે ઘણી સારી બાબતો લઈને આવ્યું છે. તેથી, તમારે ચોક્કસપણે બેસીને મીઠાઈઓનો આનંદ માણવો જોઈએ. આ સૂર્યગ્રહણ પછી દર સોમવારે, તમને ભગવાન શિવને સમર્પિત મંદિરમાં જાઓ અને શિવલિંગ પર ગંગાજળનો એક વાસણ અર્પણ કરો. તેને અર્પણ કરો, અને નવગ્રહો તમને ટેકો આપવાનું શરૂ કરશે. ભક્તો, આ સૂર્યગ્રહણ બદલાયા પછી બીજું અદ્ભુત ચિહ્ન જે તમને ખુશીઓ લાવ્યું છે. આ મિથુન રાશિ છે. મિથુન રાશિ હેઠળ જન્મેલા બધા લોકોને સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે સૂર્યગ્રહણ પછી તમને નોકરી મળશે. જો તમે કોઈ મોટી નોકરી માટે તૈયારી કરી રહ્યા હતા, તો તમારો કોલ લેટર આવવાનો છે. આનો અર્થ એ છે કે તમારી નોકરી હવે કન્ફર્મ થઈ ગઈ છે. જો તમે પહેલાથી જ નોકરી કરતા હો, તો તમને ચોક્કસપણે પ્રમોશન મળશે. અને આ ગ્રહણ પછી, તમે જોઈ શકો છો કે નસીબના દરવાજા જે તમને લાંબા સમયથી પરેશાન કરી રહ્યા હતા, ખુલી જશે. તમારા ભાગ્ય ખુલતા દેખાય છે. આ સૂર્યગ્રહણ પછી તમારું ખરાબ નસીબ તમારો સાથ છોડી દેશે, અને તમારું ભાગ્ય સંપૂર્ણપણે મજબૂત બનશે. આવનારો સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમારા દુઃખના દિવસો સમાપ્ત થવાના છે. નવગ્રહો તમને એટલો સાથ આપશે કે રાહુ અને કેતુની સ્થિતિ તમારા જીવનમાં સંપૂર્ણપણે બદલાઈ જશે, અને તમને અચાનક પ્રગતિ જોવા મળશે, જેના કારણે તમે કોઈપણ નિર્ણય લઈ શકશો, અને દરેક નિર્ણય તમને ચોક્કસપણે ફાયદો કરાવશે. હું મિથુન રાશિના લોકોને એક વાત કહેવા માંગુ છું. જો તમે બજારમાં કોઈ રોકાણ કર્યું હોય, જો તમે તમારા પૈસા રોકાણ કર્યા છે, તો તમે કદાચ તેને હવે ઉપાડી રહ્યા છો. જેમણે તમારી પાસેથી પૈસા ઉધાર લીધા છે તેઓ તેને જાતે જ પરત કરશે. અને જો તમે આ સૂર્યગ્રહણ પછી ક્યાંય પણ પૈસા રોકાણ કરશો, તો તમને નોંધપાત્ર વળતર મળશે. જો તમને મિલકત અથવા નવું વાહન ખરીદવામાં રસ હોય, તો તમે આ સૂર્યગ્રહણ પછી ચોક્કસપણે તે કરી શકો છો. તમારી શક્યતાઓ ખૂબ સારી દેખાઈ રહી છે. ભગવાન શિવના આશીર્વાદથી, આ સૂર્યગ્રહણ મિથુન રાશિના લોકોના જીવનમાં સંપૂર્ણપણે સકારાત્મક પરિવર્તન લાવશે. જો તમે મિથુન રાશિના છો, જો તમે આ રાશિના છો, તો દર સોમવારે કોઈપણ ગાયને પોતાના હાથે 9 રોટલી ખવડાવો. તમારું ભાગ્ય આખું વર્ષ તમારી સાથે રહેશે. ભક્તો, આગામી રાશિ કન્યા છે અને જેમ મેં તમને બધાને કહ્યું હતું કે આ સૂર્યગ્રહણ ફક્ત કન્યા રાશિમાં જ થઈ રહ્યું છે. તો આવી સ્થિતિમાં, હું કન્યા રાશિના બધા લોકોને કહેવા માંગુ છું કે ભગવાન સૂર્યદેવના આશીર્વાદ તમારા પર વરસશે, પરંતુ તમારે કેટલાક નાના ઉપાયો પણ કરવા પડશે. આ સૂર્યગ્રહણ પછી, તમારા માટે ઘણા પ્રકારના દુશ્મનો ઊભા થશે. તેથી, તમારે દરેક સાથે થોડી સાવધાની રાખીને વાત કરવી પડશે. કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો. દરરોજ સૂર્યદેવને જળ ચઢાવવાનું શરૂ કરો, અને જો શક્ય હોય તો, રવિવારે ઉપવાસ કરો. વધુમાં, જો તમે કાળા કૂતરાને 7 રોટલી ખવડાવો છો,
તો વિશ્વાસ કરો કે તમારો સૂર્ય વધુ તેજસ્વી બનશે. તમે આવનારા દિવસોમાં પિતૃ અમાવસ્યા અથવા અન્ય કોઈપણ અમાવસ્યા પર આ કરી શકો છો. તમે ચોક્કસપણે તમારા વિરોધીઓ અને દુશ્મનોને તમારી સામે ઘૂંટણીએ પડેલા જોશો. તમે જીવનની દરેક મુશ્કેલીને દૂર કરશો અને આ પછી એવો સમય પણ આવશે કે જો તમે કામ કરી રહ્યા છો અથવા નોકરીની તૈયારી કરવા માટે ચિંતિત છો. તમને નોકરી મળી શકતી નથી. તમે લાંબા સમયથી કોઈ વ્યવસાય અથવા કોઈ સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યા છો, તો હવે તે સમય તમારા માટે સમાપ્ત થઈ જશે. તમે ફક્ત આ નાનો ઉકેલ કરી શકો છો. જો તમે વિદેશ પ્રવાસ કરવા માંગો છો, તો તમારા માટે તેની શક્યતાઓ બની રહી છે. લગ્નની શક્યતાઓ પણ અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે. જો તમે લાંબા સમયથી બાળક મેળવવા માંગતા હો, અથવા ખૂબ લાંબા સમયથી પરેશાન છો, અથવા સારવાર પણ લઈ રહ્યા છો, તો આ સૂર્યગ્રહણ પછી તમને ટૂંક સમયમાં તમારી કુંડળી મુજબ બાળક થવાના શુભ સમાચાર મળશે. ભક્તો, હું તમને ફરી એકવાર યાદ અપાવી દઉં છું કે જો તમે તમારી રાશિ, તમારી જન્મ તારીખ અનુસાર ઉપાયો જાણવા માંગતા હો, તો આ સૂર્યગ્રહણ તમારી રાશિ માટે કેવું રહેશે? તમારી કુંડળી માટે કેવું રહેશે? તો કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં તમારું નામ, તમારી જન્મ તારીખ, સ્થળ અને તમે આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો તે શેર કરો. તમારી રાશિ કઈ છે? હું ચોક્કસપણે ટિપ્પણીઓમાં તમારી સાથે એવા ઉપાયો શેર કરીશ જે તમારી જન્મ તારીખ અને કુંડળી માટે યોગ્ય હશે. હું તમને જવાબ વિભાગમાં જણાવીશ. તો આ ગ્રહણ કન્યા રાશિના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. પરંતુ તમારે થોડું સાવધ રહેવું પડશે. ઠીક છે, આગામી રાશિ ધનુ છે, જે મારી રાશિ પણ છે. ભક્તો, બધા ધનુ રાશિના લોકો, જો તમે લાંબા સમયથી બીમાર હતા, તો હવે તમને તમારી બીમારીમાંથી રાહત મળશે. હવે તમે સંપૂર્ણ સ્વસ્થ થવાની ધાર પર હશો. આનો અર્થ એ છે કે આ સૂર્યગ્રહણ પછી તમને ચોક્કસપણે તમારી બીમારીમાંથી રાહત મળશે. લાંબા સમયથી તમારી કોઈ પણ મિલકત વેચાઈ શકી ન હતી. લાંબા સમયથી તમે લાંબા સમયથી મિલકતની રાહ જોઈ રહ્યા છો. તમે એક સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. તેમાં એક ખામી હતી. તેથી આ સૂર્યગ્રહણ પછી તમે તે મિલકત સરળતાથી વેચી શકો છો. તેનાથી સારો નફો થશે. તમને બજારમાં ફસાયેલા પૈસા પાછા મળશે અને તમારા વિરોધીઓ અને દુશ્મનો તમારી સાથે મિત્રતા કરવાનો પ્રયાસ કરશે. પરંતુ યાદ રાખો, આ સમયે કોઈને પૈસા ઉછીના ન આપો, કારણ કે તમે જે પૈસા ઉછીના આપો છો તે પાછા મળશે નહીં. તમે તે માંગતા રહેશો. તમે નારાજ થશો, પરંતુ સામેની વ્યક્તિ તમારા પૈસા પાછા નહીં આપે. તેથી સાવચેત રહો. તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. એવું જોવા મળે છે કે તમારા ઘરમાં સમૃદ્ધિ આવશે. પૈસા સંબંધિત દરેક બાબતમાં સમૃદ્ધિ અને પ્રગતિ થશે. જો તમે કોઈ ખામીનો સામનો કરી રહ્યા છો, પછી ભલે તે શનિ દોષ હોય, મંગળ દોષ હોય કે સાડા સતી હોય, તો તમને હવે આ બધી સમસ્યાઓમાંથી રાહત મળશે. આગામી રાશિ વૃશ્ચિક છે. તમારા પારિવારિક જીવનમાં સુધારો થવાનો છે. જો તમે નવું વાહન કે મિલકત ખરીદવા માંગતા હો, તો ખૂબ જ સારી તકો ઊભી થવા જઈ રહી છે. આનો અર્થ એ છે કે જો તમે લાંબા સમયથી મોટું વાહન ખરીદવા માંગતા હતા, જો તમારામાં આત્મવિશ્વાસનો અભાવ હતો, તો હવે તમે તે કરી શકો છો. તમે સંપૂર્ણપણે સક્ષમ બનશો. તમારા નાણાકીય અને આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે, કારણ કે આવનાર સૂર્યગ્રહણ આધ્યાત્મિક પ્રગતિ તરફ દોરી જશે અને તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો કરશે. તમે તમારા જીવનમાં જે પણ નિર્ણયો લેશો તે ફાયદાકારક રહેશે. પછી ભલે તે તમારી કારકિર્દી હોય કે વ્યવસાય,
તમને પ્રગતિ જોવા મળશે. જો તમે લાંબા સમયથી નોકરી માટે તૈયારી કરી રહ્યા છો, તો તમને તે હવે ચોક્કસ મળશે. એટલું જ નહીં, ભગવાન સૂર્યના આશીર્વાદથી તમે જીવનના દરેક ક્ષેત્રમાં સતત પ્રગતિ કરશો. વૃદ્ધિ જોવા મળી રહી છે. સૂર્યગ્રહણ માટે તમારો ઉપાય એ છે કે સૂર્યદેવને પાણી અર્પણ કરો. પછી એક વાસણમાં લાલ ફૂલ, થોડી હળદર, થોડી કુમકુમ, થોડી ચોખા અને દુર્વા ઘાસ નાખો અને સૂર્યદેવને અર્પણ કરો. તમે દરેક કાર્યક્ષેત્રમાં ચોક્કસ સફળ થશો. તમારો ચહેરો સૂર્ય જેવો ચમકતો અને ચમકતો થશે. તમારે કોઈ મેકઅપ કે ક્રીમની જરૂર નહીં પડે. તમારો ચહેરો સૂર્ય જેવો શક્તિશાળી બની જશે. તમારો ચહેરો ચમકતો થશે. તો આ રીતે તમે આ ઉપાયોનો ઉપયોગ કરી શકો છો. તમે કરી શકો છો. હવે આગામી રાશિ મકર છે. આ સમય મકર રાશિના જાતકો માટે ખુશીઓ લઈને આવે છે. નવા લોકો આવી રહ્યા છે. પરિવારમાં નવા સભ્યો જોડાઈ રહ્યા છે. તમે બધા એક નવા વાતાવરણમાં પ્રવેશ કરશો. તમારા પરિવારમાં એક નવો સભ્ય જોડાઈ શકે છે. તમે એક નવી મિત્રતા બનાવી શકો છો. તમારા પ્રેમ જીવનની શરૂઆત થઈ શકે છે. તમારા જીવનમાં સકારાત્મકતા વધશે. સંબંધો મધુર અને મજબૂત બનશે. જો તમને આ સમયે કારકિર્દીની નવી તક મળે છે, તો ચોક્કસ નિર્ણય લો કારણ કે તે તમને સફળતાના એક અલગ સ્તર પર લઈ જવા માટે આવ્યો છે. પછી ભલે તે નોકરી હોય, ભલે તે વ્યવસાય હોય કે વ્યવસાય, તમારા સમર્પણ માટે તમારી પ્રશંસા થશે. આ સૂર્યગ્રહણ પછી તમને એક નવો જીવનસાથી અથવા ભક્ત મળી શકે છે જે તમારા જીવનભર તમારી સાથે રહેશે અને તમે ચોક્કસપણે તેમના પર વિશ્વાસ કરી શકો છો. સૂર્યગ્રહણ, સૌથી લાંબુ સૂર્યગ્રહણ, પિતૃ પક્ષની આ અમાવસ્યા નવા ચંદ્ર તિથિએ થશે. જ્યારે તે ભારતમાં દેખાશે નહીં, તે ચોક્કસપણે તમારી બધી રાશિઓ પર અસર કરશે. આ વિડિયો જોયા પછી અન્ય રાશિઓ પર તેની અસર વિશે જાણવા માટે મારી ચેનલની મુલાકાત લો. તમે એ પણ શોધી શકો છો કે શું જરૂરી હશે, અથવા તમે તમારા નામ અને જન્મ તારીખના આધારે ઉપાય પણ શોધી શકો છો, અથવા આ સૂર્યગ્રહણ તમારા વિશે શું કહે છે. મેં તમને ટિપ્પણી વિભાગમાં કેવી રીતે શોધવું તે કહ્યું છે. તમારે તમારું નામ, જન્મ તારીખ, સ્થળ અને રાશિ લખવાની જરૂર પડશે. સૂર્યગ્રહણનો સમય હંમેશા આપણા દેશમાં શ્રદ્ધા અને પરંપરાઓ સાથે સંકળાયેલો રહ્યો છે. ખાસ કરીને જ્યારે ઘરમાં કોઈ ગર્ભવતી સ્ત્રી હોય, ત્યારે પરિવારના વડીલો ઘણી સાવચેતી રાખવાની સલાહ આપે છે. એવું માનવામાં આવે છે કે ગ્રહણ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓ કોઈ પણ મહત્વપૂર્ણ કામ વગર ઘરની બહાર ન નીકળવું જોઈએ. જો ખૂબ જ મહત્વપૂર્ણ હોય તો જ બહાર નીકળવું જોઈએ. નહીંતર ઘરની અંદર આરામ કરવો વધુ સારું માનવામાં આવે છે. ઘણા લોકો કહે છે કે ગ્રહણ દરમિયાન સૂર્ય તરફ સીધું ન જોવું જોઈએ કારણ કે સામાન્ય પરિસ્થિતિઓમાં પણ રક્ષણાત્મક ચશ્મા વિના સૂર્ય તરફ જોવું આંખો માટે હાનિકારક હોઈ શકે છે. પરંપરા અનુસાર આ સમય દરમિયાન સીવણ, ભરતકામ, ગૂંથણકામ અથવા છરી, કાતર, સોય વગેરે જેવી કોઈ તીક્ષ્ણ વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આનાથી ગર્ભમાં રહેલા બાળક પર નકારાત્મક અસર પડી શકે છે. જો કે આના માટે કોઈ નક્કર વૈજ્ઞાનિક પુરાવા નથી. ઘણા પરિવારો ગ્રહણ દરમિયાન શાકભાજી, ફળો કાપવા અથવા કોઈ નવું કાર્ય શરૂ કરવાની મનાઈ પણ કરે છે. એવું પણ કહેવાય છે કે ગ્રહણ દરમિયાન વધુ પડતું ફરવાને બદલે વ્યક્તિએ આરામ કરવો જોઈએ અને મન શાંત રાખવું જોઈએ. જો કોઈ પૂજામાં માને છે, તો તે ભગવાનનું નામ લઈ શકે છે, મંત્રોચ્ચાર કરી શકે છે અથવા સ્તોત્રો સાંભળી શકે છે. આમ કરવાથી મન શાંત થાય છે અને સકારાત્મક વિચારસરણી જળવાઈ રહે છે.
ઘણા લોકો માને છે કે ગ્રહણ દરમિયાન કોઈએ ખાવું ન જોઈએ. જો ગર્ભવતી સ્ત્રી, જો કોઈ સ્ત્રીને ભૂખ લાગે છે અથવા તેના ડોક્ટરે તેને સમયસર ખાવાની સલાહ આપી છે, તો તેનું સ્વાસ્થ્ય સૌથી પહેલા આવે છે, અને તેણે તેના ડોક્ટરની સલાહ મુજબ જ ખાવું જોઈએ. લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું ગર્ભવતી સ્ત્રી માટે સારું નથી. તેથી, આવી સ્થિતિમાં, પરિવારે પરંપરા અને સ્વાસ્થ્ય બંનેને સંતુલિત કરીને નિર્ણયો લેવા જોઈએ. કેટલાક ઘરોમાં, ગ્રહણ પહેલાં ખોરાક તૈયાર કરવામાં આવે છે અને તેમાં તુલસીના પાન મૂકવામાં આવે છે. આ એક ધાર્મિક પરંપરા છે, પરંતુ તેનો વૈજ્ઞાનિક આધાર અસ્પષ્ટ છે. ગ્રહણ સમાપ્ત થયા પછી, ઘણા લોકો સ્નાન કરે છે, સ્વચ્છ કપડાં પહેરે છે અને પછી ઘરે પાછા ફરે છે. તેઓ પોતાની સામાન્ય દિનચર્યા ફરી શરૂ કરે છે. કેટલાક લોકો ઘરની સફાઈ પણ કરે છે અને મંદિરમાં દીવો પ્રગટાવીને ભગવાનનું સ્મરણ કરે છે. આ સમય દરમિયાન સગર્ભા સ્ત્રીને બિનજરૂરી રીતે ડરાવવાની કે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તણાવ માતા અને બાળક બંનેને અસર કરી શકે છે. પરિવારના સભ્યોની જવાબદારી છે કે તેઓ આરામદાયક વાતાવરણ પૂરું પાડે, તેણીને ખુશ રાખે અને કોઈપણ માનસિક તાણને અટકાવે. જો ગર્ભાવસ્થા દરમિયાન કોઈ ગૂંચવણો હોય, જેમ કે તીવ્ર પેટમાં દુખાવો, ચક્કર, રક્તસ્રાવ, બાળકની ગતિમાં ઘટાડો, અથવા અન્ય કોઈ સમસ્યા હોય, તો તેણીને ગ્રહણ વિશે જાણ કરવી જોઈએ. સૂર્યગ્રહણને સૂર્યગ્રહણ સાથે જોડવાને બદલે, વ્યક્તિએ તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આજે ડોક્ટરો કહે છે કે સૂર્યગ્રહણ અજાત બાળકને નુકસાન પહોંચાડી શકે છે. તેના કોઈ નક્કર વૈજ્ઞાનિક પુરાવા નથી. જો કે, જો કોઈ પરિવાર, તેમની ધાર્મિક માન્યતાઓનો આદર કરતી વખતે, માતા કે બાળકના સ્વાસ્થ્યને પ્રતિકૂળ અસર કર્યા વિના ચોક્કસ સાવચેતી રાખવા માંગે છે, તો તે વ્યક્તિગત શ્રદ્ધાની બાબત છે. સૌથી મહત્વની બાબત એ છે કે સગર્ભા સ્ત્રીએ સમયસર ખાવું જોઈએ, પુષ્કળ પાણી પીવું જોઈએ અને સમયસર દવાઓ લેવી જોઈએ. સારી ઊંઘ લો અને તણાવથી દૂર રહો. સુરક્ષિત રહો અને તમારા ડોક્ટરની સલાહનું પાલન કરો. શ્રદ્ધાનું પોતાનું સ્થાન છે, અને સ્વાસ્થ્યનું પણ પોતાનું સ્થાન છે. તેથી, બંને વચ્ચે સંતુલન જાળવવું એ સૌથી બુદ્ધિશાળી અભિગમ માનવામાં આવે છે. વધુમાં, ઘણા ઘરોમાં એવું માનવામાં આવે છે કે ગર્ભવતી સ્ત્રીઓએ ગ્રહણ દરમિયાન મોટા અવાજો, ઝઘડાઓ અથવા નકારાત્મક વાતાવરણથી દૂર રહેવું જોઈએ. આનું કારણ એ છે કે આ સમય દરમિયાન મન જેટલું શાંત રહેશે તેટલું સારું. કેટલાક આ સમય દરમિયાન સકારાત્મક વિચારો સાંભળવાની સલાહ આપે છે. ભગવાનને યાદ કરવાથી અથવા તમારા મનપસંદ સ્તોત્રો સાંભળવાથી કોઈપણ ભય અથવા ચિંતા દૂર થઈ શકે છે. એવું ન હોવું જોઈએ. ઘણા પરિવારોમાં, ગ્રહણ પછી સ્નાન કરવાની, સ્વચ્છ કપડાં પહેરવાની અને પછી તાજો ખોરાક બનાવવાની પરંપરા પણ છે. જો કે, આ બાબતો ધાર્મિક માન્યતાઓ સાથે સંબંધિત છે, તેથી દરેક પરિવાર પોતપોતાની રીતે તેનું પાલન કરે છે. સૌથી મહત્વની વાત એ છે કે સગર્ભા સ્ત્રીને કોઈપણ પ્રકારની અફવા કે ડરથી પરેશાન ન થવું જોઈએ. જો ડોક્ટરે કોઈ ચોક્કસ દવા, આહાર કે આરામની સલાહ આપી હોય, તો તેણે સૌ પ્રથમ તેનું પાલન કરવું જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન માતાનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બાળકના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. સારા વિકાસ માટે તે સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી, ગ્રહણ દરમિયાન પણ, ગભરાવાને બદલે, સામાન્ય રહો. તમારી જાતનું ધ્યાન રાખો, સમયસર ખાઓ, પૂરતું પાણી પીઓ, આરામ કરો.